માલકા કદાચ મારી ખોડિયાલ બેઠી હોય, જેના કોળને માલકા મારી શક્તિ બેઠી હોય, જેના કોળને માલકા વિહોત બેઠી હોય, એ જેના કોળને માલકા મારી ગાંડી ધાવડી બેઠી હોય બા, ધાવડી બેઠી હોય બા. અને એક દિના સમય મારી મોમડિયાની ખોડિયાલે એક કીધું કે હે મારા દીકરા ગિરનારની બાલમાં જ્યારે ગોતા પીડા કોઈ ભૂવેથી ભાગ્યા નહીં, એ કેળવવા મારા મેંડાના ઘુગસિયાને જેથી ગોતા ઉકલશે મારી ગાંડી ખોડિયાલ. પણ મેંડો છોકરાનો જેને માલધારી જેનો ભરવાડ હતો બાપ, પણ જેનો મેંડો ભૂવો જયારે મરતા એ પોતાના દીકરાને કીધું કે બેટા તારી માથે દુઃખ પડે, તારી માથે વિપત આવે તેથી આ લોબડીની માથે ત્રણ ટવકા કરી એ જગતની માથે કદાચ ભૂવા તો ધૂણે એનું તો બાનું કદાચ બાંધ્યું હોય, પણ મારા ઘુગસિયા કદાચ મારો દેહ પડી જાય ને હું આ લોક છોડી પરલોકની માર પર યો જાઉં ને, અને કદાચ તારા હુકાઈ ગયેલા ખોડસું લાવી અને ખોડસાની માથે કદાચ લાલ લોબડી થાય એ ભણા ભૂવા ધૂણે વગર ભૂવાઈ ધૂણે, પણ મારી ગાંડી ખોડિયાલ કે કદાચ ખોડસાને ન ધોણાવું ને એ ધોમા ગ્રંથની ગાંડી ખોડિયાલ નો આવી મારી મોહમ્મદની ખોડિયાલ હરી મારી આવડિયા ક્યાં ગઈ મરી હોજ ગીરી દેવ ક્યાં ગઈ
ભાગ માંડી લાઈજો આવીને લાગ માંડી જાય ને ભાઈજીઓ આવીને કોઈ ભાગ માંડી જાય જગતની માને એમ કે હંડાનો વજારની ભાઈબા પેથ્યાને એમ કે મારી ધાવડીનો મારે નવરંગો માંડવો નાખો છો મારે નવ હરી નાયક કઢાવ્યું છે સાદર સાબરાની માલમાંથી જેને ખાવા અનાજ ન હોય કોઈનું કોઈ ન હોય ને એનો તો એક મઢની માલકા બેઠી હોય એનું ધર્મ હોય એટલું કીધું તું માં તારો નવરંગો માંડવો નાખો મારી નવહરી નાચ નું મારું તેડું કરવું છે પણ મિત્ર વિચાર કરજો તેથી એ પેથિયાના ઘરેથી પોતાની બાઈનું નામ પૂંજડિયા ના પડી પેથિયા તારી ધાવડીનો માંડવો એમનો નખાય અને કદાચ માંડવો નાખે માંડવાની માલપા વિઘન આવે તો પેથિયા એટલું કીધું કદાચ મારા બાપની દેવીને કદાચ 5 આંગળીના તેરવે મારી ધાવડીને હવન કર્યો હોય અને જગતની માલપા કદાચ વિઘન આવે તો વિઘનને પાછું નો વાળે ને તો મારી ગાંડી ધાવડી મારી પેથિયાની ધાવડી નો બાપો મધરાય તો ગજરો બની ગયો છે 12 વાગ્યાનો સમય થઈ ગયો 12 વાગ્યાના સમયે પેથિયાને મારી ધાવડીએ જગાડીને એટલે કીધું પેથિયા મને ધાવડીને એકદાન જમાઈને કદાચ ખાઈને ખમા ન કહું તો દુનિયાની માલકા હું ધાવડી લેવી દેવતા થતો ત્યારે પેથિયાએ એટલું કીધું કે બા મારે કપડું સારું નથી હું તને હું ખવડાવું કદાચ આ હડલાનું હરાણ છે ને અને કદાચ આજે હડલાની બજારની માલપા યોજા અને કદાચ તો તારો વ્યવહારી વાણીઓ ન બની જાવ તો દુનિયાની માલપા તારી ગાંડી ધાવડી ન હોય બાબો અને પેથ્યો કોઈ તો એમ કે મારી ધાવડીને સંભાળતો ને એ સંભાળતો તો ને એ પૈસડી લઈ ખંભે નાખી પેચ્યો દી ઉજ્જવળ મારી ધાવડીના ત્રણ તાજમ ભરી પાપો અને ધીમે ધીમે એ કે આયો બાપ એ હડલાની બજારની માલપા આયો એ વાણિયાની દુકાને આવીને આમ કરામ ઉભો રહી ગયો એટલે વાણીએ પૂછ્યું ભાઈ તારે શું લેવું છે બોલ માતાજીના નિવેદ લેવાના પૈસા નહીં ભાઈઓ એ માળીએ અવાજ કરો પેથિયા દુનિયાની માલપા માંગી નો આપું તો હું જગતની માલપા તારી ગાંડે ધાવડી નો હોય બાપ